કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે 188 લોકોને સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ અંતર્ગત આપ્યું ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર. તો નવા વાડજમાં નવનિર્મિત મામલતદાર કાર્યાલયના ઉદ્ઘાટન બાદ કાર્યકર્તા સંમેલનને કરશે સંબોધન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઓક્સિજન પાર્ક, સ્વિમિંગ પુલ સહિત 1000 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. મિશન મિલિયન ટ્રી અંતર્ગત કરાયું વૃક્ષારોપણ. લોકરક્ષક અને પીએસઆઈ ભરતીની પરીક્ષાને લઈને મોટા સમાચાર. ફોર્મ ભરવામાં બાકી રહી ગયેલા ઉમેદવારોને મળશે વધુ એક તક. 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી કરી શકાશે અરજી. રક્ષાબંધન અને સાતમ આઠમના તહેવારોનો ધમધમાટ. જ્વેલરી માર્કેટમાં લોકોની ભીડ. અમદાવાદ શહેરમાં સોનાના આભૂષણોના વેચાણમાં થઈ રહ્યો છે ઉત્તરોત્તર વધારો. રાજ્યમાં વરસાદે વિરામ લેતા જળાશયોના જળસ્તર ઘટ્યા. સરદાર સરોવર ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો. હજુ પણ રાજ્યમાં 6% વરસાદની ઘટ. કોલકાતાની આરજીકર હોસ્પિટલમાં ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા મામલે સુપ્રીમ કોર્ટે લીધી સુઓ મોટો. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચ મંગળવારે કરશે સુનાવણી. સીબીઆઈની ટીમ પૂછપરછ માટે કોલકાતાની આરજીકર હોસ્પિટલ પહોંચી. મુખ્ય આરોપી સંજય રોય અને અન્ય આરોપીની થઈ રહી છે મનોવૈજ્ઞાનિક તપાસ. ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં ગમખ્વાર માર્ગ અકસ્માત. બસ અને પિકઅપ વાનની ટક્કરમાં 10 લોકોના મોત, 27 ઘાયલ. રક્ષાબંધનનો તહેવાર ઉજવવા ગાઝિયાબાદથી અલીગઢ જઈ રહ્યા હતા મુસાફર. સોશિયલ મીડિયામાંથી કોલકાતા પીડિતાનું નામ અને તસવીર હટાવવાની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ. કેન્દ્ર અને બંગાળ સરકાર સહિત સોશિયલ મીડિયાના મોટા પ્લેટફોર્મને બનાવાયા પક્ષકાર. અરજી પર 20 ઓગસ્ટે થશે સુનાવણી. કોલકાતા દુષ્કર્મ અને હત્યા મામલે વિરોધ પ્રદર્શનને પગલે આજે યોજાનાર ડુરન્ટ ફૂટબોલ મેચ રદ. સરકારે સુરક્ષા કારણોનો આપ્યો હવાલો.